નમસ્કાર દોસ્તો, આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય વિજ્ઞાનમાં જે નવી સ્વાધ્યાયન પોથી આવી છે તેનો પાઠ 6 સજીવોમાં શ્વસનનું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ ચોરસમાં લખો। પહેલું, કઈ પ્રક્રિયા દરમિયાન કોષમાં ખોરાકના કણને તોડીને ઉર્જા મુક્ત થાય છે? તો તેમાં આવશે ઓપ્શન સી, કોષીય શ્વસન। 2, વનસ્પતિ પર્ણરંધ્રો દ્વારા શ્વસન કરે છે। આ પર્ણરંધ્રો વનસ્પતિના કયા ભાગમાં આવેલા છે? તો તેમાં આવશે ઓપ્શન એ, પર્ણ। 3, શ્વાસોચ્છ્વાસ એવી પ્રક્રિયા છે કે જે ખાલી જગ્યા? તો તેમાં આવશે ઓપ્શન સી, 1 અને 3। 4, ઉચ્છવાસની પ્રક્રિયા દરમિયાન પાંસળીઓ કઈ તરફ ખસે છે? તો તેમાં આવશે ઓપ્શન એ, અંદર અને નીચે। 5, અળસિયા અને દેડકા તેમની ચામડીથી શ્વસન કરે છે કારણ કે બંને સજીવોની ચામડી ખાલી જગ્યા? તો તેમાં આવશે ઓપ્શન ડી, ભીની અને ચીકણી છે। પ્રશ્ન નંબર 2, ખાલી જગ્યા પૂરો। પહેલું, સજીવોમાં શ્વસનની પ્રક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે। 2, રુધિરમાં ઓક્સિજન ભળવાની પ્રક્રિયા શ્વસન તંત્ર દ્વારા થાય છે। 3, વનસ્પતિમાં મૂળ જમીનના કણો વચ્ચે રહેલી જગ્યામાંથી હવા લે છે। 4, ખોરાકમાં સંગ્રહિત ઉર્જા શ્વસન દરમિયાન મુક્ત થાય છે। 5, કોષમાં ખોરાકના કણને તોડી ઉર્જા મુક્ત કરવાની પ્રક્રિયાને કોષીય શ્વસન કહે છે। પ્રશ્ન 3, મને ઓળખો। પહેલું, હું અજારક શ્વસન કરતો સજીવ છું। તો તેમાં આવશે ઈસ્ટ। 2, હું ઉરસ ગુહાના તળિયે આવેલી મોટા પડદા જેવી રચના છું। તો તેમાં આવશે ઉરોદર પટલ। 3, મારામાં વાત વિનિમય માટે નળીઓનું જાળું હોય છે જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે। તો તેમાં આવશે કીટકો। 4, હું ઉરસ ગુહાની આજુબાજુનું ફેફસાને રક્ષણ આપતું કંકાલ છું। તો તેમાં આવશે પાંસળીઓ। પ્રશ્ન 4, જારક શ્વસન અને અજારક શ્વસન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો। જારક શ્વસન ઓક્સિજનની હાજરીમાં થાય છે। અજારક શ્વસન ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે। જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય છે। અજારક શ્વસનમાં ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય છે। આ પ્રકારના શ્વસનને અંતે વધુ પ્રમાણમાં શક્તિ મુક્ત થાય છે। આ પ્રકારના શ્વસનને અંતે પ્રમાણમાં ઘણી ઓછી શક્તિ મુક્ત થાય છે। આ ક્રિયાને અંતે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે। આ ક્રિયાને અંતે પ્રાણી માધ્યમમાં લેક્ટિક એસિડ તથા વનસ્પતિ માધ્યમમાં આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। પ્રશ્ન 5, નીચે આપેલા શબ્દ સમીકરણ પૂર્ણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સમીકરણો પૂર્ણ કરેલા છે જે તમે જોઈને લખી શકશો। પ્રશ્ન 6, જોડકા જોડો। પહેલામાં ડી, બીજામાં સી, ત્રીજામાં એ, ચોથામાં બી। પ્રશ્ન 7, માગ્યા મુજબ જવાબ આપો। પહેલું, શ્વસન દર સમજાવો। વ્યક્તિ સામાન્ય સ્થિતિમાં 1 મિનિટમાં જેટલી વાર શ્વાસોચ્છ્વાસ કરે છે તેને શ્વસન દર કહે છે। જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં શક્તિની જરૂરિયાત જુદી જુદી હોય છે। વધતી ઓછી શક્તિની જરૂરિયાત મુજબ વધારે ઓછા ઝડપથી શ્વાસોચ્છ્વાસ કરવા પડે છે। આથી જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવતા શ્વસન દરમાં ફેરફાર થાય છે। 2, બુજોને દોડની સ્પર્ધામાં ભાગ લીધા બાદ પગના સ્નાયુઓમાં શા માટે ખેંચાણ અનુભવાય છે? સમજાવો। દોડ દરમિયાન તેના પગના સ્નાયુઓ ઝડપથી કાર્ય કરવા લાગ્યા। જ્યારે શરીરને પૂરતું ઓક્સિજન મળતું નથી ત્યારે સ્નાયુઓમાં અજારક શ્વસન થાય છે। આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થતું નથી અને પરિણામે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે। લેક્ટિક એસિડ સ્નાયુઓમાં સંગ્રહિત થાય છે જેના કારણે ખેંચાવ અને દુખાવો અનુભવાય છે। તેથી દોડ પછી બુજોને પગના સ્નાયુઓમાં ખેંચાણ અનુભવાયું।
3. શારીરિક ક્રિયાઓને શ્વસનદર સાથે શો સંબંધ છે? શારીરિક ક્રિયાઓ અને શ્વસનદર વચ્ચે સીધો સંબંધ છે. જ્યારે આપણે કોઈ શારીરિક પ્રવૃત્તિ કરીએ છીએ, જેમ કે દોડવું કે કસરત કરવી, ત્યારે આપણા શરીરને વધુ ઉર્જાની જરૂર પડે છે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે આપણો શ્વસન દર વધે છે, જેથી વધુ ઓક્સિજન અંદર લઈ શકાય અને વધુ કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢી શકાય. આ ઉપરાંત તીવ્ર શારીરિક પ્રવૃત્તિ દરમિયાન ક્યારેક સ્નાયુઓને પૂરતો ઓક્સિજન ન મળતા અજારક શ્વસન થાય છે, જે શ્વસન દરને વધુ વધારી શકે છે. આમ શારીરિક ક્રિયાઓની તીવ્રતા આપણા શ્વસન દરને સીધી રીતે અસર કરે છે. 4. જ્યારે તમે સુસ્તી અનુભવો છો ત્યારે બગાસા આવે છે, શા માટે? સુસ્તી દરમિયાન બગાસા આવવાનું મુખ્ય કારણ શરીરમાં ઓક્સિજનની ઘટી જતી માત્રા અને કાર્બન ડાયોક્સાઇડનું વધુ પ્રમાણ છે. જ્યારે આપણે થાકીએ છીએ ત્યારે શ્વાસ ધીમો પડે છે, જેથી શરીર વધુ ઓક્સિજન મેળવવા આપમેળે ઊંડા શ્વાસ લે છે, જે બગાસા સ્વરૂપે બહાર આવે છે. વળી ખાધા પછી સુસ્તી લાગે તો પાચન દરમિયાન ઉત્પન્ન થયેલો ગેસ પણ બગાસા દ્વારા નીકળે છે. 5. નાકને બંધ કરી મોં દ્વારા શ્વાસ લઈએ તે શરીર માટે હાનિકારક છે, શા માટે? નાકને બદલે મોં દ્વારા શ્વાસ લેવો શરીર માટે હાનિકારક છે. નાક હવાને શુદ્ધ કરે છે, ગરમ કરે છે અને ભેજયુક્ત બનાવે છે, જ્યારે મોં આ કરી શકતું નથી. મોં દ્વારા શ્વાસ લેવાથી ધૂળ અને જીવાણુઓ સીધા ફેફસામાં જાય છે, શ્વાસનળીમાં બળતરા થાય છે અને દાંતના તથા ઊંઘના પ્રશ્નો પણ થઈ શકે છે. ટૂંકમાં નાક દ્વારા શ્વાસ લેવો શરીર માટે વધુ કુદરતી અને ફાયદાકારક છે. 6. ડોલ્ફિન અને વ્હેલ માછલી સમયાંતરે પાણીની સપાટી પર શા માટે આવે છે તે સમજાવો. વ્હેલ અને ડોલ્ફિન સસ્તન વર્ગના પ્રાણીઓ છે. તેમના શ્વસન અંગ ફેફસા છે. તેઓ હવામાંનો ઓક્સિજન શ્વાસમાં લે છે. તેઓ પાણીમાં રહેતા હોવા છતાં શ્વાસ લેવા માટે મોંને પાણીની સપાટી પર બહાર લાવવું પડે છે. તેથી વ્હેલ અને ડોલ્ફિન વારંવાર પાણીની સપાટી પર આવે છે. 7. વનસ્પતિ હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન વાયુઓનું પ્રમાણ સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, સમજાવો. વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છે અને ઓક્સિજન વાયુ ઉત્સર્જિત કરે છે. દિવસ દરમિયાન તેઓ સૂર્યપ્રકાશના સહારે પર્ણ દ્વારા આ પ્રક્રિયા કરે છે, જેથી હવામાં રહેલી કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે છે અને ઓક્સિજનની વધે છે. રાત્રિ દરમિયાન વનસ્પતિઓ શ્વસન કરે છે, પરંતુ દિવસ દરમિયાન બનાવતો ઓક્સિજનનું પ્રમાણ ઘણું વધારે હોય છે. આ રીતે વનસ્પતિઓ વાયુમંડળના વાયુઓનું કુદરતી સંતુલન જાળવે છે. 8. શારીરિક પ્રવૃત્તિઓ પછી આપણને ભૂખ કેમ લાગે છે? ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધારે શક્તિની જરૂર પડે છે. આ માટે તે વધારે ઝડપથી શ્વાસ લે છે અને કોષોને વધારે ઓક્સિજન પહોંચાડે છે. આને લીધે ખોરાકનું દહન ઝડપી બને છે. પરિણામે ખોરાકમાંનો ગ્લુકોઝ વપરાઈ જાય છે. આથી વધારે ખોરાક લેવાની જરૂર પડે છે. આમ ભારે પરિશ્રમ કરતી વ્યક્તિને વધુ ખોરાકની જરૂર પડે છે. 9. વધુ સારું જીવન જીવવા માટે નિયમિત પ્રાણાયામ કરવા જોઈએ, શા માટે? નિયમિત પ્રાણાયામ કરવાથી શરીરમાં ઓક્સિજનની પૂરતી આવક થાય છે, જેને કારણે મગજ શાંત અને એકાગ્ર બને છે, શ્વસન તંત્ર મજબૂત બને છે અને હૃદયની કાર્યક્ષમતા વધે છે. પ્રાણાયામ તણાવ અને ચિંતા ઘટાડે છે, રક્તમાં શુદ્ધતા લાવે છે અને મનને શાંતિ આપે છે. તે પાચનતંત્ર સુધારે છે અને વિવિધ રોગો સામે રક્ષણ આપે છે. પ્રાણાયામ એક સર્વાંગી વિકાસ આપતું સાધન છે, જેના માધ્યમથી દૈનિક જીવન વધુ તંદુરસ્ત, શિસ્તબદ્ધ અને સુખદ બની શકે છે. 10. વંદાની શ્વસન ક્રિયા વર્ણવો. વંદો શરીરની બંને બાજુએ નાના છિદ્રો ધરાવે છે.
આ નાના છિદ્રોને શ્વસન છિદ્ર કહે છે. વાદ વિનિમય માટે વંદો નળીઓનું જાળું ધરાવે છે, જેને શ્વાસનળી તરીકે ઓળખવામાં આવે છે. ઓક્સિજનની ભરપૂર હવા શ્વસન છિદ્રો દ્વારા શ્વાસનળીઓમાં આવે છે અને શરીરની પેશીઓમાં પ્રસરણ પામે છે અને શરીરના દરેક કોષોમાં પહોંચે છે. આ જ રીતે કોષોમાંથી કાર્બન ડાયોક્સાઇડ શ્વાસનળીઓમાં જાય છે અને શ્વસન છિદ્રો દ્વારા બહાર નીકળે છે. આ શ્વાસનળીઓ માત્ર કીટકોમાં જ જોવા મળે છે, બીજા કોઈ વર્ગના પ્રાણીઓમાં જોવા મળતી નથી. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમને આકૃતિ પણ આપેલી છે, જે તમને સમજવામાં સરળતા રહેશે. પ્રશ્ન 8. નીચે આપેલ આકૃતિમાં નામ નિર્દેશન કરો. આ છે કંઠનળી, ત્યારબાદ શ્વાસનળી, નાસિકાકોટર, મુખગુહા, ફેફસા, પાંસળીઓ, ત્યારબાદ ઉરોદર પટલ. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે નામ નિર્દેશન કરવાનું રહેશે. પ્રશ્ન 9. શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા દર્શાવતા મોડલનું નિર્માણ કરવા તમારી આસપાસ મળી આવતી વસ્તુઓની યાદી તૈયાર કરો તથા તેની રચના અને કાર્ય પદ્ધતિ વર્ણવો. સાધન સામગ્રી: એક પહોળી પ્લાસ્ટિકની બોટલ, વાય આકારની પ્લાસ્ટિકની નળી, 2 ફુગ્ગા, રબર, શીટ અને ઢાંકણ. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમે આકૃતિ જોઈ શકો છો. ત્યારબાદ રચના અને કાર્ય પદ્ધતિ આપેલી છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન 10. ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થાય છે, તે દર્શાવતો પ્રયોગ વર્ણવો. હેતુ: ઉચ્છવાસ દ્વારા કાર્બન ડાયોક્સાઇડ વાયુની હાજરી તપાસવી. સાધન સામગ્રી: કસનળી, પ્લાસ્ટિકની સાંકડી નળી, તાજું બનાવેલું ચૂનાનું નીતર્યું પાણી. તો વિદ્યાર્થી મિત્રો, નીચે તમે આકૃતિ જોઈ શકો છો. ત્યારબાદ પદ્ધતિ, અવલોકન અને નિર્ણય આપેલા છે, જે તમે જોઈને લખી શકશો. પ્રશ્ન 11. પ્રોજેક્ટ વર્ક. સ્થાનિક ડૉક્ટરની મુલાકાત લઈ ધૂમ્રપાનની હાનિકારક અસરો વિશે જાણકારી એકઠી કરો તથા તેનાથી છુટકારો મેળવવા કયા કયા પગલાં હાથ ધરી શકાય તેના વિશે પણ માહિતી એકઠી કરો અને લખો. ધૂમ્રપાનની હાનિકારક અસરો: ધૂમ્રપાનથી ફેફસા, હૃદય અને શ્વસન તંત્ર પર ગંભીર અસર થાય છે. ફેફસાનું કેન્સર, મોંનું કેન્સર થવાની સંભાવના વધી જાય છે. ધૂમ્રપાનથી હૃદયરોગ, બ્લડ પ્રેશર અને સ્ટ્રોક જેવી બીમારીઓનો ખતરો વધે છે. ધૂમ્રપાનથી આજુબાજુના લોકોના આરોગ્ય પર પણ ખરાબ અસર થાય છે. વ્યસનના કારણે માનસિક તણાવ પણ વધે છે. ધૂમ્રપાનથી છુટકારો મેળવવાના પગલાં: વ્યસન છોડવાની દ્રઢ ઈચ્છા અને મનોબળ મહત્વપૂર્ણ છે. તબીબી સલાહથી નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીનો ઉપયોગ કરી શકાય છે. કાઉન્સેલિંગ અને સમૂહ આધાર દ્વારા મનોબળ વધારી શકાય છે. નિયમિત કસરત અને યોગથી તણાવ ઘટાડવો. વ્યસનથી દૂર રહેવા માટે પરિવારમાં અને મિત્ર મંડળમાં સહયોગ લેવો. નીચેનો ફકરો વાંચી તેના આધારે પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન જોઈએ: બુજોને છીંક શા માટે આવી હશે? બુજોને ટ્રાફિકથી ઉડતી ધૂળ, ધુમાડા અને પ્રદૂષિત હવાને કારણે છીંક આવી હશે. આવા કણો શ્વસન માર્ગમાં પ્રવેશે ત્યારે શરીર તેને બહાર કાઢવાની પ્રક્રિયા તરીકે છીંક ઉત્પન્ન કરે છે. 2. છીંક ખાતી વખતે નાક અને મોંને રૂમાલ વડે કેમ ઢાંકવા જોઈએ? છીંક ખાતી વખતે નાક અને મોઢું ઢાંકવાથી વાયરસ કે બેક્ટેરિયા બીજા લોકો સુધી ફેલાતા નથી. આસપાસના લોકોની સ્વચ્છતા અને આરોગ્ય સુરક્ષિત રહે છે. 3. માસ્ક પહેરવાના ફાયદા જણાવો. ધૂળ, ધુમાડા અને વાયરસ જેવા હાનિકારક કણો સામે રક્ષણ આપે છે. શરદી, ઉધરસ કે શ્વાસના રોગોથી બચાવ થાય છે. હવાનું પ્રદૂષણ શ્વસન તંત્રને નુકસાન કરે તે અટકાવે છે. રોગગ્રસ્ત વ્યક્તિ માસ્ક પહેરે તો રોગ બીજાને ફેલાવવાની સંભાવના ઓછી થાય છે.